નમસ્કાર ધોરણ છ ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે તમે તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 2 તેમાં 2.1 નો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર 2.2 એટલે કે રેખાખંડનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાના છીએ. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અને હજુ સુધી તમે જો ચેપ્ટર 1નું સોલ્યુશન ના જોયું હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચેપ્ટર 1નું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ રેખાખંડ વિશે. જો એમાં કીધું છે તમને કાગળને એક ટુકડાને વાળો અને ખોલો. શું તમને ગડી દેખાય? જો કોઈ કાગળને વારો અને એમાં કોઈ ઘડી પાડો અને પછી પાછું ફરીથી ખુલો તો તમને એમાં શું જોવા મળે? એક લાઈન બની હોય એવું જોવા મળે. હવે આપણે કોઈ કાગળને કાપવા માટે ક્યારેક કાગળને વાળતા હોઈએ, બરાબર? તો એમાં આપણને શું જોવા મળે? એક ઘડી જોવા મળે, બરાબર? તો એ એક શું થયું? એક રેખાખંડ બન્યું એવું કહી શકાય. આ રેખાખંડોનો ખ્યાલ આપે છે તેને એ બી એમ બે બિંદુ અત્યંત બિંદુઓ હોય છે. હવે કોઈ પણ જો બાળકો રેખાખંડ હોય ને તો એને બે અત્યંત બિંદુ હોય, જેનું નામ એકનું આપીએ આપણે એ અને એકનું નામ આપીએ બી. એટલે આવી રીતના કોઈ પણ રેખાખંડને બે અત્યંત બિંદુ આવેલા હોય છે. જો અહીંયા એક કાગળ આપ્યું છે, બરાબર? તો આ કોઈ લંબચોરસ આપ્યું છે. જો એને આવી રીતના વારવામાં આવે તો એની ઉપર આ લાઈન બને. અને એ શું, એના અત્ય બિંદુ ક્યાં ક્યાં બને? તો કે એ અને બી. જોઈએ આગળ. કાગળના એક પાના પર કોઈ પણ બે બિંદુઓ એ અને બી દર્શાવે. એ ને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયત્ન કરો, બરાબર? હવે જો શું કીધું? એ ને બી ને સાથે વિવિધ માર્ગો પર જોડવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો માની લો કે આ આપણે એક બિંદુ એનું નામ આપી દઈએ એ, અને આ એક બિંદુ એને નામ આપી દઈએ બી. હવે જો આ બંનેને જોડવાનો પ્રયત્ન કરીએ તો આ એક જ લાઈન વડે એને જોડી શકાય. હવે અન્ય કોઈ એવી લાઈન બનશે કે જેને બે વડે જોડી શકીએ? તો જો અહીંયાથી ટ્રાય કરીએ આપણે, તો આમ ટ્રાય કરો તો તમે આ બી ને જોડી શકતા નથી. હવે બી માંથી કોઈ ટ્રાય કરો તો ત્યારે તમે એને જોડી શકતા નથી. એટલે બંનેને જોડતી એક જ રેખાખંડ આપણે શું કરી શકીએ? બનાવી શકીએ. એ અને બી બંનેને જોડતો કેવો? તો કે એક જ રેખાખંડ આપણે બનાવી શકીએ. એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? બરાબર? જો અહીંયા તમને આપ્યું, આ અહીંયા આપ્યું એ અને અહીંયા આપ્યું બી. તો એક લાઈન આપી અહીંયાથી અહીંયા સુધીની, તો આ ટૂંકો માર્ગ થઈ. બીજો આવું આપ્યું, બરાબર? તો આ ટૂંકો માર્ગ થાય. એના પછી ત્રીજો આપ્યું અહીંયા સુધી, આ ઈ ટૂંકો માર્ગ થાય કે આ સૌથી ટૂંકો માર્ગ થાય? તો આ જે સીધી લાઈન આપેલી છે એ કેવો થાય? સૌથી ટૂંકો માર્ગ થશે. બિંદુ એ થી બી સુધી સૌથી ટૂંકો પથ, જેમાં બિંદુ એ અને બી નો પણ સમાવેશ થાય છે, તેને એ થી બી સુધીનો રેખાખંડ કહેવાય. એટલે આને શું કહેવાય? આ એ અને અહીંયા બી, આ એ થી બી સુધીનો શું થયો કહેવાય? રેખાખંડ થયો કહેવાય. જેને એ બી વડે દર્શાવાય. કોઈ પણ રેખાખંડ દર્શાવવું હોય તો આને આવી રીતના તમે એ બી વડે દર્શાવી શકો, અથવા તો બી એ, આવી રીતે તમે એને દર્શાવી શકો. બિંદુઓ એ અને બી ને રેખાખંડ એ બી ના અત્ય બિંદુઓ કહેવાય, બરાબર? જો આ એ થયું, તો અહીંયાથી આવી રીતના લાઈન દોરી અને અહીંયા બી કીધું, તો આ એક અત્ય બિંદુ થયું અને આ એક અંત્ય બિંદુ થયું. એટલે આવી રીતના એ અને બી ને શું કહેવાય? અંત્ય બિંદુ કહેવામાં આવે. અને એ અને બી માંથી પસાર થતી બંનેને જોડતી કેટલી રેખા દોરી શકીએ? તો કે ફક્ત ને ફક્ત એક જ રેખા દોરી શકીએ. જોઈએ આગળ. રેખાખંડ, બરાબર? રેખાખંડમાં શું કીધું? કે કલ્પના કરો કે રેખાખંડ એ બી ને એ થી બી તરફ અને બી થી એ તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે, બરાબર? તો જો આ માની લો કે એક એ આપ્યું અને અહીંયા આપ્યું બી. તો આને એ થી બી સુધી લંબાવવામાં આવ્યો છે. હવે જો આગળ કીધું, આ રેખા માટેનું એક ઉદાહરણ છે. શું તમને લાગે છે કે તમે રેખાખંડનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો? ના. શા માટે? જો
આવી રીતના આ છે અને આમ આગળ આપણે અનંત સુધી લંબાવી શકીએ. એવી રીતના આને પણ આપણે અનંત સુધી લંબાવી શકીએ. એટલે એ ક્યાં સુધી જાય છે તે આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે એનું આખું સંપૂર્ણ ચિત્ર આપણે દોરી શકતા નથી. એટલા માટે તમને આવી રીતના આપવામાં આવ્યું, અહીંયા એ અને અહીંયા આવી રીતના બી. એટલે આ આગળ આમ એરો જે બતાવ્યો છે એ આગળ ક્યાં સુધી જાય છે એ આપણને કોઈને ખ્યાલ છે નહીં. અહીંયા પણ અહીંયા એરો દર્શાવ્યો છે એટલે આમ આગળ આગળ છે એ નીકળી જાય. આ પણ આમ આગળ આવી રીતના નીકળે. એટલે એ છે એનું આખે આખું ચિત્ર આપણે બતાવી શકતા નથી. બે બિંદુઓ એ અથવા અને બી માંથી પસાર થતી રેખા ને એ બી કહેવાય. રેખાને કઈ રીતના તમે દર્શાવી શકશો? તો કે એ બી આવી રીતના દર્શાવી શકો. રેખા એ બી. અથવા તો બીજી રીતના દર્શાવવું હોય તો રેખા બી એ. બરાબર. બંને કેવા થાય? એક સમાન. બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. બરાબર. એટલે કે આ દિશામાં પણ આગળ વધે અને આ દિશામાં, બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે. કેટલીક વખત રેખા એલ અથવા એમ જેવી અક્ષર વડે પણ દર્શાવી શકાય. આમ આવી રીતના રેખાને રેખા એલ અથવા તો રેખા એમ આવી રીતના પણ એમને આપણે દર્શાવી શકીએ. નિરીક્ષણ કરો કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એક અને માત્ર એક રેખા પસાર થાય. જો આ એક બિંદુ અને આ બીજું બિંદુ, આ એ અને આ બી. તો આમાંથી ફક્ત અને ફક્ત કેટલી? તો કે એક જ આપણે રેખા છે એ પસાર કરી શકીએ. જેવી રીતના આપણે રેખાખંડ પણ કેટલા? બે બિંદુમાંથી એક જ પસાર કરી શકતા હતા. હવે આમાં બીજું કોઈ રેખા એવી પસાર કરવાનો પ્રયત્ન કરીએ કે જે એ અને બી બંનેમાંથી પસાર થતી હોય તો એવું થશે નહીં. જો અહીંયાથી આવી રીતના પસાર કરવાનો પ્રયત્ન કરો તો પણ અહીં એકમાંથી જ પસાર થશે, જે બીમાં પડશે નહીં. જો બીમાંથી આવી રીતના પસાર કરો તો એ એમાં ક્યાંય સ્પર્શ કરતી નથી. એટલે એક જ રેખા દોરી શકો. બરાબર. એવી રીતના જેવી રીતના આપણે એક જ રેખાખંડ દોરી શકતા હતા તે રીતે. ત્યારબાદ જોઈએ આગળ 2.4, જેમાં આપણે કીધું છે કિરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે રે. કિરણ એ રેખાખંડનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે, જે કિરણનું શરૂઆત એટલે કે પ્રારંભિક બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે, અને તેને એક જ દિશામાં અનંત સુધી જાય છે. કિરણના કેટલાક ઉદાહરણ નીચે પ્રમાણે છે. જો અહીંયાથી આ કિરણ પસાર થયું તો આ એનું ઉદ્ભવ બિંદુ થયું અને આ એક બાજુ અનંત સુધી વિસ્તરતું હોય. બરાબર. જ્યારે આપણે અહીંયા રેખાની અંદર કેવું હતું? તો કે એ બંને બાજુ વિસ્તરતા હતા આવી રીતના. જ્યારે કિરણ છે એ કેટલી બાજુ? તો કે એક જ બાજુ. એક બાજુ છે એનું કેવું છે? પ્રારંભિક સ્થાન, એટલે કે જ્યાંથી શરૂ થાય તે. આ જો ટોર્ચમાં આપ્યું, અહીંયા એના પ્રારંભિક સ્થાન છે અને આવી રીતના એ અનંત સુધી એક બાજુ વિસ્તરી શકે. બરાબર. જેવી રીતના સૂર્યમાં પણ આવું જ છે જોવા મળે. એક બાજુથી શરૂ થાય અને બીજી એક બાજુ છે એ અનંત સુધી વિસ્તરી શકે. કિરણની આકૃતિ 2.3, એટલે કે જે આ તમને આકૃતિ આપેલી છે અહીંયા જુઓ, તેના પર બે બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે. એક ઉદ્ભવ બિંદુ, એટલે કે આ એ છે એ કેવું બિંદુ થયું? ઉદ્ભવ બિંદુ. અને બીજું એક કિરણના માર્ગ પરનું બિંદુ, એટલે આ કિરણના માર્ગ પરનું બિંદુ એટલે પી બિંદુ. આપણે આ કિરણને એ પી આવી રીતના દર્શાવી શકીએ, અથવા તો બીજી રીતના દર્શાવવું હોય તો પી એ આવી રીતના દર્શાવી શકો. પણ જે છે એ સાચી રીત કઈ છે? તો કે એ પી. આને આવી રીતના તમે દર્શાવી શકો નહીં. કેમ? તો કે પી છે એ તો કેવું બિંદુ છે? અનંત સુધી વિસ્તરતું બિંદુ છે. પણ જ્યારે એ છે એ કેવું છે? ઉદ્ભવ બિંદુ. એટલે આ છે એ ખોટું થાય. આવી રીતના તમે દર્શાવી શકો નહીં. પેલી બંને આકૃતિમાં આપણે આડાઅવળું દર્શાવી શકતા હતા, પરંતુ આમાં દર્શાવી શકશું નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો. તો આજના વિડીયોમાં એટલે સુધી. હવે આગળનામાં આપણે આ પ્રશ્નોના જવાબો છે એ આગળના વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલાં મળે. થેન્ક યુ.